સારા વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેણુ 2 ડેમમાં પાણીની આવક થઈ। બુધવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ 2 ડેમમાં નવા નીર આવ્યા। હાલ ઉપરવાસમાંથી 1963 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। તેના પગલે ડેમની સપાટી 46.72 ફૂટ ઉપર પહોંચી છે। ઉપરવાસમાં વરસાદ સારો વરસ્યો છે, જેના કારણે ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક થઈ। નવા નીરની આવકથી વેણુ 2 ડેમની જળ સપાટી 46.72 ફૂટ સુધી પહોંચી ગઈ છે। ઉપલેટાનો વેણુ 2 ડેમ, જેમાં નવા નીરની આવક થતા સ્થાનિકો ખુશ છે। 1963 ક્યુસેક પાણીની આવક હાલ ડેમમાં છે અને ડેમની જળ સપાટી 46.72 ફૂટ સુધી પહોંચી છે। કુલ મળીને 3 ફૂટ નવા નીરની આવક ડેમમાં થતા સ્થાનિકો અને ખેડૂતો ખુશખુશાલ છે। સૌથી પહેલા વાત વરસાદની કરીએ। સુરતથી સમાચાર। થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। સુરતમાં મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે। ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। ઓલપાડ, માંગરોળ અને કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈન પર જોડાયા છે। ઇન્દ્રમલ, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વરસાદ? બિલકુલ જુહી, સુરત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ઓલપાડ તાલુકો, કામરેજ તાલુકો, માંગરોળ તાલુકો સહિતના જે તાલુકાઓ છે તેમાં વહેલી સવારથી ધીમી ધારે હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે છે તે વિરામ લીધો હતો, પરંતુ જે રીતે વરસાદની આગાહી હતી, આજે ફરીથી વરસાદ વહેલી સવારથી છે તે શરૂ થયો છે। ખાસ કરીને વરસાદને લઈને વાતાવરણમાં ખૂબ જ ઠંડક થઈ ગઈ છે। જે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ થયા પછી જે બફારો થઈ રહ્યો હતો તેમાં પણ આંશિક છે તે રાહત થઈ છે। જી આભાર ઇન્દ્રમલ, જાણકારી આપવા માટે। તો બફારાથી આંશિક રાહત સુરતીઓને મળશે, કારણ કે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ।